હવે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અતિ ભારે રહેશે, જ્યાં હવામાન વિભાગની ભારેથી અતિ ભારે વરસાદની આ સ્થાનો માટે છે આગાહી। દક્ષિણ ગુજરાત પર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હોવાનું જણાવાઈ રહ્યું છે। આ લો પ્રેશરને કારણે ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની સ્પષ્ટતા વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા જોવાઈ રહી છે। ઇન્સર્ટ તસવીરમાં આપ જુઓ કે રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે અને જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર અતિ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, એટલે કે ગાજવીજ સાથે અતિ ભારેના એંધાણ સ્પષ્ટપણે આ તસવીરની અંદર આપ જોઈ રહ્યા છો। આ ઇન્સર્ટ તસવીરની અંદર સ્પષ્ટપણે છે, સેટેલાઇટ ઇમેજની અંદર પણ દેખાઈ રહ્યું છે કે તમામ વિસ્તારોની અંદર જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેને કારણે આ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। એટલે કે આગામી 24 કલાકમાં મેઘરાજાનું આ વિસ્તારોની અંદર રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે, કારણ કે દક્ષિણ ગુજરાત પર પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે। સૌરાષ્ટ્ર અને કચ્છના આ જે વિસ્તારો છે ત્યાં પણ એક સિસ્ટમ અત્યારે